તો જય માતાજી મિત્રો, ડામોર ઓફિશિયલ બ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો। હું તમને એવી એક ચીજ બતાવવાનું છું મિત્રો, તમે ફાઇનલી આપણે વિડીયોની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો। તમને હું જે ચીજ બતાવવાનું છું ભાઈ તમે જોઈ શકો છો, અમે જે વસ્તુ કરી છે પણ એવી લાગી છે ને મિત્રો, તમે કન્ટિન્યુ બન્યા રહો વિડીયોની અંદર, હું તમને બતાવું। ચલો તો મિત્રો તમે જોઈ શકો છો ભાઈ, વાહ રે વાહ વાહ વાહ, ત્યાં ડોડા તમે જોઈ શકો છો મિત્રો જબરજસ્ત ડોડા લાગ્યા છે। મકાઈ પૂરું ખેતર કરેલું છે, જોઈ શકો છો તમે। હું તમને થોડું નજીકથી બતાવું ભાઈ, જોઈ લો મકાઈના ડોડા, એક મકાઈ તો બે ડોડા બેઠા છે મિત્રો, તમે જોઈ શકો છો ભાઈ વિડીયોની અંદર। જોવો અને આખું ખેતર કરેલું છે ને આ બાજુ છે મગફળી તમે જોઈ શકો છો મિત્રો। જો આ બાજુ મગફળી છે, ફૂલ આવી ગયા છે આમાં। તમારે કેવી છે ભાઈ, તમે જો કોમેન્ટમાં અમને જણાવજો ખેડૂત હોય તો, કે ભાઈ તમારે કેવી મગફળી છે। અમારે તો આવી થઈ ગઈ છે, ફૂલો આવી ગયો છે, ખાતર નાખવાનું બાકી છે, વરસાદ આવ્યો નથી તો તમને થોડું નજીક કરીને બતાવું। જો ફૂલો એકદમ પીળા ફૂલ દેખાય છે ને આ બાજુ તો આપણે ડોડા કરેલા છે, ડોડા કેવા મસ્ત છે। અને હવે વેચવાની તૈયારી કરવાના જ છીએ, આ વરસાદ થોડો આવી જાય એટલે વેચી જ નાખવાના છીએ। ને આ બાજુ તમે જુઓ ને, આ બાજુમાં અંદર તો મિત્રો જઈ શકાય એમ નથી ને, તમને હું પૂરો વિડીયો બતાવતો પણ બહારથી થોડો વિડીયો શૂટ કરી રહ્યો હું। તો ભાઈ ખેડૂત હોય તો તમે પણ ડોડા કર્યા હશે, તમારા આવા હતા કે નહીં જરા કોમેન્ટ કરજો ભાઈ। ને એકચ્યુઅલી આ તમે જોઈ શકો છો મિત્રો, તમે જુઓ તો ખરા, આમાં બહુ ભાઈ એટલી બધી મહેનત કરી અમે। એક મકાઈએ બબ્બે ડોડા બેઠા છે, તો બબ્બે ડોડા તો બેસી ગયા hay, પણ આ બબ્બે ડોડામાં દાણા લાગે કે નથી લાગતા હવે ખબર નહીં, પણ બબ્બે ડોડા બેસી ગયા છે। તો તમે જોઈ શકો છો ભાઈ, અંદર તો બધું ખડ હે લેંદ્યા વગરનો, પણ હવે ના લેંદાય મિત્રો, કેમ કે અંદર જઈ શકાય એમ નથી। તો ભાઈ ખેડૂત હોય તો કોમેન્ટ કરજો, ખેડૂતના હાથમાં આ જો વિડીયો આવે તો તમે ખાલી અમને કોમેન્ટમાં એટલું જ કહેજો કે ભાઈ અમે એક મકાઈએ બબ્બે ડોડા લાગે કે નહીં લાગે। તો આ બાજુ તો મગફળી છે, પણ આ બાજુ અમે જે મકાઈ કરીએ મિત્રો, અત્યારે જોઈ શકો છો તમે। પહેલાં શાળાની શરૂઆતમાં તમને હું બતાવું તો આવા છે ને અંદર કેટલા મસ્ત હશે। તો ભાઈ અત્યારે ડોડાનો આખી આપણે તો મકાઈ ઠેઠ થકથી જ આખું ખેતર જ આપી દેવાનું હોય। તો જોઈ શકો છો તમે, ખાવાની પણ એટલી મસ્ત મજા આવે અને ડોડા જોઈ શકો છો। એક મકાઈએ લગભગ બબ્બે ડોડા બેઠા છે, તો મને લાગતું નહીં કે ભાઈ એક, આમ તો ખરેખર એક મકાઈએ એક ડોડો હોવો જોઈએ, પણ બબ્બે બેઠા છે ભાઈ, આ તો કિસ્મતમાં। જો તમને ના દેખાય તો હું તમને લાઈવ વિડીયોમાં જ બતાવું ને, વિડીયો ચાલુ જ છે આપણે। એક ડોડે એક મકાઈએ બબ્બે ડોડા બેઠા છે, તમે જોઈ શકો છો વિડીયોની અંદર। જો આ બાજુ મગફળી કરેલી છે, તો ભાઈ સાચી વાત થાય ને, એક મકાઈએ બબ્બે ડોડા બેઠા છે। તો મિત્રો કોમેન્ટ કરજો મિત્રો, તમારા હાથમાં જો વિડીયો આવે તો કોમેન્ટ કરી દેજો ભાઈ, મસ્ત એકદમ મસ્ત એક કોમેન્ટ કરી દેજો મિત્રો, ડોડા અમારા કેવા લાગ્યા। બસ અવારનવાર આવા બધા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો। જય માતાજી।